8 ઐશ્વર્ય યમુનાજીના બતાવવામાં આવ્યા, અષ્ટ સિદ્ધિ બતાવવામાં આવી. પહેલું, શ્રી યમુનાજી કૃપા કરે તો શ્રી યમુનાજીની કૃપાથી અલૌકિક સાક્ષાત ભગવત સેવો ઉપયોગી દેહની જીવને પ્રાપ્તિ થાય. એટલે કે આ જ દેહ એવો અલૌકિક થઈ જાય કે જેનાથી ભગવત સ્વાનુભાવનો અનુભવ થવા લાગે. એવી આંખો થઈ જાય જેનાથી ભગવત દર્શન થવા લાગે. પ્રભુ માંગી માંગીને આરોગતા હોય, આજ્ઞા કરતા હોય એવો તનુનવત્વ ભગવત સેવોપયોગી દેહ એની પ્રાપ્તિ થાય. આપણી પાસે દેહ છે પણ સંસારને અનુભવ કરી શકે એટલો અસમર્થ દેહ છે. પણ યમુનાજી કૃપા કરે તો આ જ દેહનું એવું અલૌકિકતા સંપાદન થઈ જાય કે જેનાથી સાક્ષાત પ્રભુનો અનુભવ થવા લાગે. આ જ દેહથી લીલા રસના સાક્ષાત દર્શન થવા લાગે. બીજી સિદ્ધિ બતાવી, ભગવદ લીલા અવલોકન. યમુનાજી કૃપા કરે તો બીજું તત્વ આપે, આ જ આંખે સાક્ષાત ઠાકોરજીની લીલાઓના દર્શન થવા લાગે. આ યમુનાજીની કૃપાનું, તમે યમુનાષ્ટક કરો છો, 41 પદ કરો છો, તમે પૂછો આ કરવાનું ફળ શું? સંસારની વસ્તુ તો કોઈ પણ આપી દેશે, અલૌકિક તત્વો એ અલૌકિકતાનું દાન કરશે. કોઈ ન આપી શકે એવી શક્તિ, એવું સામર્થ્ય, એટલે કે પ્રભુને અનુભવી શકાય એવી યોગ્યતા શ્રી યમુનાજી સંપાદન કરે છે. તો બીજું તત્વ કહું, ભગવદ લીલા અવલોકન. કારણ કે 8 પ્રકારની સિદ્ધિમાં 4 પ્રકારની સિદ્ધિ સંયોગની અને 4 પ્રકારની સિદ્ધિ વિપ્રયોગની. આ બંને અવસ્થામાં યમુનાજી કૃપા કરે છે. ત્રીજું કહું, ભગવદ લીલા રસનો અનુભવ. ખાલી ભગવદ લીલા જોઈએ એટલું જ નહીં, તમે કેવલ એના દ્રષ્ટા નહીં પણ એના એક પાત્ર બની જાઓ એવી કૃપા યમુનાજી કરે. સાક્ષાત ભગવદ લીલા રસનો અનુભવ તમને લાગે, થવા લાગે. એક વસ્તુ પુષ્ટિ માર્ગની સમજી લેજો, અહીંયા સ્વરૂપ નિષ્ઠાથી ભક્તિની શરૂઆત થાય, પણ આપણે પ્રાપ્તિ સ્વરૂપમાં નથી કરવી, પ્રાપ્તિ તો લીલામાં જ કરવી છે. જો સ્વરૂપાસક્તિથી ભક્તિની શરૂઆત થઈ, પ્રભુમાં અનન્ય સ્વરૂપાસક્તિ થઈ, પણ સ્વરૂપમાં પ્રાપ્તિ આપણે નથી કરી કે મારી ગતિ ભગવાનના સ્વરૂપમાં થઈ જાય, એવું આપણે નથી ઈચ્છતા. એ તો મોક્ષ માર્ગ છે. પછી તો જીવ ભગવાનમાં ભળી ગયો, પછી એને રસનો અનુભવ ક્યાંથી થાય? એટલે પ્રાપ્તિ તો ઠાકોરજીની લીલામાં આપણે કરવી છે કે અમારી આપની વ્રજલીલામાં પ્રાપ્તિ થાય, એ આપણી આકાંક્ષા હોય છે. કોઈ દાન લીલા, રાસ લીલા, હોરીખેલ લીલા, અમારી ગતિ ભગવદ લીલામાં થાય. અને એ લીલા રસનો અનુભવ, એ લીલા રસ વ્રજ લીલાનો અનુભૂતિ ને પ્રાપ્તિ શ્રી યમુનાજી કરાવી શકે છે. આની ત્રીજી સિદ્ધિ છે. એવા શ્રી યમુનાજી છે, દાન આપવામાં ક્ષણની વાર કરતા નથી. બીજા કોઈ દાતા પાસે જાઓ તો કેટલું કરગરો ત્યારે જઈને એ દાન આપે. અહીંયા તો આવતાની સાથે જ કૃપા છે. અહીંયા ક્યારે યમુનાજી પાછા ઠેલવતા, તિહી છીન કર સનાથ. તો યમુનાજીની જે અષ્ટ સિદ્ધિઓના દાન જે યમુનાજી કરે છે એની જ્યારે આપણે ચર્ચા કરી તો અલૌકિક દેહની સંપાદન, બીજું કહું ભગવદ લીલા દર્શન આ જ નેત્રોથી, ત્રીજું કહું સાક્ષાત લીલા રસનો અનુભવ, અને ચોથું સિદ્ધિ કહી સર્વાત્મ ભાવની સિદ્ધિ. શ્રી યમુનાજી સાક્ષાત ભક્તની ભીતર સર્વાત્મ ભાવનું દાન કરે છે. જો હાથમાં કોઈ મૂકી જાય ને એ સાધારણ દાતા છે, પણ જે ભાગ્યમાં લખી જાય ને એ જ મોટો દાતા છે. શ્રી યમુનાજી હાથમાં નથી મૂકતા, એ ભાગ્યમાં લખી દે છે. અને ભાગ્યમાં શું લખે છે? શ્રીનાથ, શ્રી કૃષ્ણ, ભક્તિ ભાવ, સર્વાત્મ ભાવ. જે પરમ દુર્લભ કહેવાયો છે સર્વાત્મ ભાવ, એનું દાન શ્રી યમુનાજી કરે છે. 2 પ્રકારના સર્વાત્મ ભાવની ચર્ચા આપણે ત્યાં છે. એક મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ, બીજો પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ. શિક્ષાપત્ર આદિમાં પણ હરિરાયજી આદિ સમજાવે છે. મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ એ છે કે સર્વમાં આત્મભાવ થવો, કણ કણમાં કૃષ્ણના દર્શન થવા, એ મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ, બધે ભગવાન દેખાવા. અને બીજું પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ છે સર્વ ભાવો આત્મામાં થવા, આત્મારૂપ કૃષ્ણમાં, આત્મારૂપ પ્રભુમાં. એટલે કે મનમાં જેટલા પણ ભાવો છે એ બધા પ્રભુ પરક થઈ જવા, એ જ ભક્તનો સર્વાત્મ ભાવ છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, જેટલા ભાવો બધા પ્રભુ પરક.
એટલે જ મહાપ્રભુજી પણ ચતુશ્લોકીમાં આજ્ઞા કરીને સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાદિપ. કઈ રીતે ભજવા કે સર્વભાવે. એક કૃષ્ણ એવો છે જેમાં સર્વભાવ સિદ્ધ થઈ શકે છે, બીજા કોઈમાં સર્વભાવ સિદ્ધ ન થઈ શકે. પ્રભુ જ એકમાત્ર એવા છે અને પ્રભુને સર્વ ભાવે ભજવા. ઘણી વાર લોકો તમારા પુષ્ટિ માર્ગમાં તો બાલકૃષ્ણની સેવા ને, અરે ના, બાલકૃષ્ણની સેવા ક્યાં છે? તમે સાતે સ્વરૂપમાં જોવા જાઓ, પહેલું સ્વરૂપ મથુરાધીશ કિશોર, બીજું સ્વરૂપ વિઠ્ઠલનાથજી કિશોર, ત્રીજું સ્વરૂપ દ્વારકાધીશ કિશોર, ચોથું સ્વરૂપ ગોકુલનાથજી કિશોર, પાંચમું સ્વરૂપ ગોકુલ ચંદ્રમાજી કિશોર, છઠ્ઠો સ્વરૂપ બાલકૃષ્ણલાલજી, ચલો એક સ્વરૂપ તો એમાંય કલ્યાણદાયજી, સાતમા સ્વરૂપ મદન મોહનલાલજી. આમાં બાલકૃષ્ણ આવ્યા કેમ? બાલકૃષ્ણ નથી, બાલ ભાવ છે. ભલે બાલકૃષ્ણ રૂપે પણ ઠાકોરજી ઘરે બિરાજતા હોય, પણ એમનામાં ભાવ તો સર્વ ભાવ થાય છે. મંગળામાં જગાડો, શિંગારમાં પલ્લા કરો અને રાજભોગમાં પાછા કુંજનો મનોરથ કરી દો. એમ થાય આ તો બાલ ભાવ, બાલકૃષ્ણ, એને કુંજમાં કેમ પધરાવાય? પણ ત્યાં કિશોર છે, વિરુદ્ધ ધર્માશ્રયતા પ્રભુમાં છે, સર્વ ભાવે પ્રભુ ભજનીય છે. અને એટલા માટે સર્વાત્મ ભાવનું દાન યમુનાજી કરે છે. યમનાષ્ટકનો જેટલો પાઠ કરશો, 41 પદને જેટલા ગાશો, યમુનાજી જો પ્રસન્ન થશે તો ભાવનું, કારણ કે ભાવનું દાન બહુ દુર્લભ છે. અધિકાર અનુસાર ભાવ થાય, પણ એ ભાવ પ્રાપ્તિ બહુ દુર્લભ છે. દરેકનો બધી લીલાનો યા બધા ભાવનો અધિકાર નથી હોતો. અધિકાર સંપાદન શ્રી યમુનાજી કરીએ. 4 રીતે કોઈ વસ્તુ મળે ને, લાચારીથી, લાગણીથી, લાયકાતથી અને લાગવતથી. કોઈ વસ્તુ 4 રીતે મળે તો એ લાચારી જવા દઈએ, લાયકાત જવા દઈએ. આપણી અંદર તો કોઈ એવી લાયકાત નથી, લાચાર તો છીએ. કોઈની આગળ બહુ કરગરો તો મળે, પણ યમુનાજી એવા કૃપાળુ છે ને, તમને કરગરવા દેતા નથી. તમારા ઉપર કૃપા બિચારા બનાવીને કરતા નથી. આ દુનિયાનો માણસ છે ને, મદદ કરે તો 2 વાર બિચારો દુખી હતો, બિચારાને કોઈ મદદ નહોતું કરતું, મને થયું લાવ હું કરી દઉં. જો એટલે જ મહાપ્રભુજી સેવા શબ્દ આપ્યો છે, દયા શબ્દ નથી આપ્યો, મદદ શબ્દ નથી આપ્યો. વૈષ્ણવ દુનિયામાં ક્યારે કોઈની મદદ નથી કરતો, વૈષ્ણવ બધાની સેવા કરે છે. કારણ કે મદદ કરો ને તો એને બિચારો ગણવો પડે, બિચારો છે તો મદદ કરું. સેવા કરો તો એને સમર્થ, સર્વોચ્ચ ગણવો, સન્માનનીય ગણવો પડે, ત્યારે એ સેવા થાય. એટલે પુષ્ટિ માર્ગમાં તો આપણે બધાની સેવા કરીએ છીએ. સેવા શબ્દ મહાપ્રભુજી આપ્યો છે. એ ગરીબ હોય તો તમે સેવા કરો છો, એમાં પ્રભુને જોઈને કે આની ભીતર મારું ઠાકોરજી બિરાજે છે. તો સન્માન સાથે થયેલી મદદ એને કહેવાય સેવા, જે સન્માન સાથે થાય, બિચારા માનીને નહીં. અમારા યમુનાજી તમને બિચારા નથી બનાવતા. તો લાગવકથી, એટલે લાચારીથી, લાયકાતથી, આ બધાની તો વાત જુદી છે. આપણી તો લાગવક બહુ મોટી છે ઠાકોરજી સાથે. કારણ કે 2 લાગવક એવી છે ને, એને કારણે ઠાકોરજી સદા આપણા પર કૃપા કરે છે. એક મહાપ્રભુજીની લાગવક છે અને બીજી શ્રી યમુનાજીની લાગવક છે. કારણ કે બ્રહ્મ સંબંધ સમયે આ બંને હાજર હતા. કારણ કે બ્રહ્મ સંબંધ સમય તો કરાવવા માટે મહાપ્રભુજી વિરાજમાન હતા. કોઈ પણ વલ્લભકુલ આપતું હોય, પણ ભીતર તો મહાપ્રભુજી જ આપે છે. બ્રહ્મ સંબંધ તો શ્રી મહાપ્રભુજી જ કરાવે છે. અને એટલે બ્રહ્મ સંબંધ કરાવનારા મહાપ્રભુજી હતા. અને બ્રહ્મ સંબંધ થયું ત્યારે દોડતા જઈને ઠાકોરજી વધાઈ આપનારા એ શ્રી યમુનાજી હતા. બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ ही निकी भुजा बाम फरके दौर कर शोर कर जाए पियसो कहे अति आनंद मन में जो हरखे. એ વધાઈ યમુનાજી આપી. આપણો સંબંધ થયો એની સૂચના ઠાકોરજીને કોઈ આપી હોય ને તો યમુનાજી આપી છે. તો આ બંને એટલે તો માલા પહેરામણી બી થાય ને જીવની, તો આ 2 જણાની હાજરી રાખી. વલ્લભકુલ રૂપે વલ્લભ હોય અને લોટીજી રૂપે યમુનાજી હોય. કારણ કે આ જીવનું બ્રહ્મ સંબંધ થયું એના સાક્ષી પૂરનારા બંને જણા હોય છે. કારણ કે પ્રભુ તો એ જીવને કદાચ ભૂલી પણ ગયા હોય, પણ જીને ભૂલી જાત પિયતીને સુધી કરી દે. યમુનાજી યાદ અપાવે, પ્રભુ આ જીવનો આપણે સ્વીકાર કરેલો છે. મહાપ્રભુજી સાક્ષી પૂરે, હા મેં આ જીવને બ્રહ્મ સંબંધ આપની સાથે કરાવેલો છે. એટલા માટે આ 2 લાગવગ આપણે ત્યાં છે. તો શ્રી યમુનાજી સર્વાત્મ ભાવનું દાન આપનારા છે. ભાવનું દાન બહુ દુર્લભ છે. એટલે જ પુસ્તક કરતા જીવિત ભગવદીયનો સંગ વધારે કરજો. પુસ્તક વાંચન માટે બરાબર છે, પણ પુસ્તકમાં તારા માટે શું અને તારા માટે શું નથી
એનો વિવેક પુસ્તક નથી આપતું. આપણે પુસ્તકમાં તો બધું જ વાંચી જઈએ છીએ, પણ કોઈ જીવિત ભગવદી હોય, અને ભગવદી કોણ? જેને શ્રી વલ્લભની આજ્ઞામાં અનન્ય નિદ્રઢ વિશ્વાસ હોય, જેને શ્રી યમુનાજીના સ્મરણની સતત લાલસા રહેતી હોય, એમના જાપની, યમુનાજીના નામની, અને શ્રીનાથજીની સેવામાં, પ્રભુની સેવામાં એની અત્યંત રુચિ હોય, એ ભગવતી. અને એવાનો સંગ જ્યારે થાય છે ત્યારે સહજમાં ભાવ પ્રગટે છે. તો અધિકારનું દાન કરનારા શ્રી યમુનાજી છે. અહીંયા કહ્યું ચોથું સર્વાત્મ ભાવ, એનું દાન શ્રી યમુના. તો આ 4 સિદ્ધિઓ સંયોગમાં અને 4 સિદ્ધિ વિપ્રયોગમાં. 5મી સિદ્ધિ શ્રી યમુનાજી આપે છે કે વિરહ અવસ્થામાં ભગવદ આવેશ વાળા દેહની પ્રાપ્તિ કરાવે. જ્યારે પ્રભુનો વિપ્રયોગ અને વિરહ હોય ત્યારે જેમ ગોપીજનો પ્રભુનો અત્યંત વિરહ કરે છે, એવા વિરહનું દાન શ્રી યમુનાજી કરાવે છે. બીજું કહ્યું વિપ્રયોગ અવસ્થામાં 6ઠ્ઠી સિદ્ધિનું દાન શ્રી યમુનાજી કરે છે કે એવા દિવ્ય ચક્ષુ નું દાન યમુનાજી કરે કે પોતાના અંતઃકરણમાં જ ઠાકોરજીના દર્શન જીવને થઈ જાય. આમ નેત્ર બંધ કરે પીએ તો હે નયનન હી મેં રાખું, એક રોમ કી છબી પર જગત વાર સબ નાખું. જ્યારે સામે ઠાકોરજી નથી એ સમયે ગોપીજનો જ્યારે નેત્ર બંધ કરે છે ને, તો પોતાના અંતઃકરણમાં એને કૃષ્ણના દર્શન થાય છે. આવી અવસ્થા વિપ્રયોગમાં શ્રી યમુનાજી દાન કરે છે. 7મી અવસ્થા કઈ? ભાવાત્મા સ્વરૂપ પ્રભુનું. પ્રભુનું મૂર્તિમંત રૂપ તો છે, પણ પ્રભુનું એક સ્વરૂપ એ ભાવાત્મા સ્વરૂપ છે. ભાવ રૂપે પણ ઠાકોરજી છે, અને ભાવરૂપ પ્રભુનો અનુભવ જીવને પોતાના અંતઃકરણમાં યમુનાજી કરાવે છે. અને 8મી સિદ્ધિ વિપ્રયોગની બતાવી કે એ વિરહની અવસ્થામાં સર્વત્ર પ્રભુના દર્શન થાય. ત્યાં સંયોગની સિદ્ધિમાં કહ્યું કે પ્રભુમાં જગત દેખાય, અને અહીંયા કેવું જગતમાં પ્રભુ દેખાય. યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચમે ન પ્રણશ્યતિ. એક જે બધામાં ભગવાનને જુએ, અને બીજું જે ભગવાનમાં બધું જોઈ લે, એનો ક્યારે નાશ થતો નથી. તો યમુનાજી વિપ્રયોગમાં જે 4થી સિદ્ધિ અને એમ 8મી સિદ્ધિ આપે છે, जित देखूं तित श्याममयी है, श्याम यमुना श्याम गोवर्धन श्याम गगन गन घटा छई है. જ્યાં જુએ એને કૃષ્ણની ઝાંખી દેખાય, સર્વત્ર ભગવત દર્શનનો અનુભવ થવા લાગે. આમ આ 8 સિદ્ધિઓ શ્રી યમુનાજી આપે છે, 4 સંયોગમાં 4 વિપ્રયોગમાં. એટલે કહ્યું યમુનાસી નાહી કો ઓર દાતા. યમુનાજી જેવું કોઈ દાતા નથી, કારણ કે એનું હૃદય એટલું વિશાળ છે. ગુરુ કૃપા કરીને દ્રષ્ટિ આપે, પણ માં કૃપા કરીને આંખ આપી દે છે. આપણે ત્યાં તો કહ્યું પ્રસંગ પણ કહેતા ને કે એક બાળક હતો ને એની એક આંખ નહીં, એટલે બાળકની તો એની માની એક આંખ નહીં. એટલે થોડો મોટો થયો એટલે સ્કૂલમાં માને લઈ જતા એને શરમ આવે, છોકરાઓ એની મજાક કરે કે તારી માને એક આંખ નથી, મશ્કરી કરે. એટલે હવે થોડો મોટો એટલે સંકોચ થવા લાગ્યો. એટલે ધીમે ધીમે ના માં હું એકલો સ્કૂલે જઈશ, તું ના આવતી. અને ધીમે ધીમે મા માટે એવી નફરત પેદા થવા લાગી અને ધૂળા કરવા લાગ્યું કે આને કારણે મારી બધે મસ્કરી થાય છે, એની એક આંખ નથી ને લોકો મારી મજાક કરે છે. વર્ષો વીત્યા. ભણવા ગણવા માટે માથી દૂર રહેવા લાગ્યો અને કે હું વિદેશ ભણવા જતો રહું, માને છોડીને વિદેશ જતો રહ્યો. વર્ષો વીત્યા ને માની અંતિમ ઘડી હતી, અને માએ પત્ર લખ્યો કે બેટા એક વાર તું મળવા આવી જા તો મારા જીવને સંતોષ થઈ જાય. ન આવી શક્યો, મારે બહુ કામ છે, હમણાં હું નીકળી શકું એમ નથી. અને સમાચાર મળ્યા કે માં ગુજરી ગયા છે. આવ્યો માના અગ્નિ સંસ્કાર કરવા માટે. કહ્યું કે માં મારી માટે કઈ મૂકી ગયા, તારા માટે છેલ્લો પત્ર મૂકી ગયા છે. અને પત્ર વાંચીને ચોધાર આંસુએ રડવા લાગ્યો. પત્રમાં લખ્યું હતું, બેટા તું આખી જિંદગી મારાથી નફરત કરતો રહ્યો, કારણ કે મારી એક આંખ નહોતી, લોકો મશ્કરી કરતા તારી, પણ બેટા મેં તને જિંદગીભર કહ્યું નહીં. તું 1 વર્ષનો હતો અને ત્યારે તારી આંખમાં કંઈક વાગી ગયું હતું, ત્યારે મેં મારી આંખ તને ડોનેટ કરી હતી, જેનાથી તું દુનિયા જોતો હતો, જેને કારણે તું મારી જોડે નફરત કરતો હતો. પણ બેટા તું સુંદર એટલા માટે છે કે મેં તને આંખ આપી. આ માનો સ્વભાવ છે. યમુનાસી નાહી કો ઓર દાતા. યમુનાજીથી મોટો કોઈ દાતા નથી. કારણ બીજા લોકો તો દ્રષ્ટિ આપે, વિવેક આપે, જ્ઞાન આપે, સમજણ આપે.
યમુનાજી તો પોતાની આંખો આપી દે છે કે નૈન ભર દેખ અબ જાનું તો યા પ્રગટ નૈનન લીલા દિખાવે કે જે લીલાના હું દર્શન કરું છું, લે મારી આંખો લઈ લે, તને પણ ભગવદ લીલાના દર્શન થવા લાગશે. यमुना सिनाही को और दाता और जो इनकी शरण जात है दौड़ी के ताही को तिही छिन कर सनाथा. જે દોડીને જાય યમુનાજીની શરણમાં, અને માને કેટલા બાળકને વર્ષો પછી જો માં દેખાય તો બાળક દોડવા લાગે. યમુનાજીનું નામ લેવાનો, યમુનાજીની સેવા કરવાનો જ્યારે અવસર મળે ને તો બધું છોડીને દોડજો. કારણ કે જે દોડીને પહોંચી જાય, ધાય કે જાય જો શ્રી યમુના તીરે, આગળ 41 પદમાં આવશે કે દોડીને જાય. એની મહિમા ક્યાં સુધી વર્ણી? અલૌકિક પકડવા માટે ઘણીવાર લૌકિક છોડવું પડે. હા તે જ છે. તમારે આમાં શું પકડવું છે? પેલું એમ કહેતા પ્રાચીન કાળમાં બંદર ને પકડે ને તો શું કરે? નાનકડું માટલું હોય, માટલા અંદર મોટું હોય પણ એનું મુખ બહુ નાનકડું હોય, એની અંદર ચણા ભરી દે. એટલે વાંદરાને લાલચ લાગે ચણા ખાવાની, અંદર હાથ નાખે, ચણા પકડે અને મુઠ્ઠી વળી જાય તો એટલું નાનું હોય એમાંથી નીકળી ના શકે, માટલામાં એનો હાથ ફસાઈ જાય. અને પછી લોકો એને પકડી લે ને પછી ટ્રેન કરીને ખેલ કરાવે. અને વાંદરો એવો ફસાઈ જાય માટલામાં, પણ એને એટલી સમજણ નથી જો મુઠ્ઠી ખોલી દઈશ તો મુક્ત થઈ જઈશ. આ જીવને પણ ક્યાંક એવું જ છે, લૌકિક પકડી રાખ્યું છે એટલે જ સંસારના માટલામાં ફસાયા છીએ. જે દિવસે છોડશો તો આપમેળે છૂટા થઈ જઈશ. પણ જીવને એ સમજણ નથી કે આ મારી પકડ જ મારું બંધન છે. પકડ છૂટી તો મુક્તિ જ છે. મને કોઈ વસ્તુએ પકડ્યું નથી, મેં બધું પકડી રાખ્યું છે. બસ આટલી જ સમજણની વાર છે. આપણે લાગે ઘરે મને પકડ્યો છે, પરિવારે મને પકડ્યો છે, ધને મને પકડ્યો છે. ના, આપણે એમને પકડે. જેને જેને સાચવવાની ચિંતા હોય એને એને પકડ્યું કહેવાય. તમારા ઘરને તમારી ચિંતા થાય, ના 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 હમણાં ઘરમાં પ્રસંગ છે, લગ્ન છે, હમણાં તૂટવું ફૂટવું નથી, એકવાર પ્રસંગ પતે ને પછી તૂટીશ, એવું ઘરને થાય. તમારી ગાડીને એમ થાય ના ના કથામાં જવું છે, હમણાં બગડવું નથી, કથાથી પાછો ઘરે આવે પછી બગડીશ. આને ઓફિસે જવું છે, હમણાં કાર બગડવી નથી, કારને તમારી ચિંતા થાય. આપણને કારની ચિંતા થાય ને, બગડી હોય ને ક્યાંક પાર્ક કરીને આવ્યા હોય ને તોય ઘરે ચિંતા કરીએ કે કોઈ અથડાઈ ના જાય, ગમે ત્યાં મૂકીને આવ્યો કોઈ લઈ ના જાય. સદા આપણને ચિંતા રહે. એક સેકન્ડ માટે આપણી કાર આપણી ચિંતા કરે છે. આપણે જ 24 કલાક એની ચિંતા કરીએ. આ જેટલા પદાર્થો છે ને એની ચિંતા આપણે કરીએ છીએ, એ આપણને કરતા નથી. આપણને લાગે કે આ બધાને કારણે હું સચવાયેલો છું. આપણને એને નથી સાચવ્યા, આપણે આ બધું સાચવીને બેઠા છે. આપણને એમ લાગે કે આ બધાએ મને સાચવ્યું તો મારું જીવન બરાબર છે. આપણે એને સાચવીએ છીએ. આપણું બંધન એની સાથે છે, એ તો મુક્ત જ છે, એને બંધન આપણી સાથે નથી. તમને બહુ વર્ષો જૂની કાર વેચતા દુઃખ થાય, અરે મારી ફેવરેટ કાર હતી, આને કારણે તો જીવનમાં હું આગળ વધ્યો. ઘણા લોકોને એમ જૂનું સંગ્રહી રાખે. ઘણાને ત્યાં તો એવી જૂની કાર બગડેલી પડી હોય, સાવ કેમ આ રાખ્યું કે આ બહુ લકી કાર છે. બધું કાર લકી નથી, તું એના માટે લકી હતો કે તે ફેરવી. યાર તારે કારણે સફળ, એને થોડી કોઈ ભાવના છે, પણ આપણે લાગે આ મારી બહુ લકી કાર છે. તું એના માટે સૌભાગ્યશાળી હતો. મૂળ કહેવાનો અર્થ, કહેવાની વાત કે આપણે એને સાચવીએ છીએ, આપણને સાચો. જો ઇનકી શરણ જાત હે દોડી કે તાહી કો તી છીન કર સનાથા. એને એ જ ક્ષણે સનાથ કરે છે. બે શબ્દ છે, અનાથ અને સનાથ. અનાથ કોણ છે? જેના માથે નાથ ન હોય એ જ અનાથ. એટલે કે બ્રહ્મ સંબંધ લીધું છતાંય હજી ઘરે ઠાકોરજી નથી બિરાજતા, એ બધા અનાથ જ કહેવાય. કારણ કોઈ નાથ નથી, સાચવનારું નથી. ભલે પુષ્ટાયા વગર પણ એક ખૂણો ઠાકોરજીનો તો હોવો જ જોઈએ. એક ચિત્ર કે એક સ્વરૂપ તો ઘરે હોવું જ જોઈએ. આટલો એક વિવેક, એક વૈષ્ણવ કુળમાં જન્મ છે તો આપણું ઘર ઠાકોરજી વગરનું ન હોવું જોઈએ. એટલે એક ખૂણે પ્રભુ પધરાઈ રાખે. તો પ્રભુ જે બિરાજે છે, જેના માથે એ સનાથ છે, અને પ્રભુ જેના માથે નથી એ બધા જ અનાથ છે. તો યમુનાજી શું કરે છે? સનાથ કરે છે, અને પ્રભુમાં પ્રીતિ કરાવે છે.